મિત્રો, આ જોઈને તમે વિચારતા હશો કે આ શું છે? આ ખૂબ જ હેલ્ધી એવી એબીસી જ્યુસની ગમ એટલે કે એની ગમીસ બનાવી છે, જેલી બનાવી છે. જે હેરફોલ માટે, સ્કિન માટે, લોહીની ઉણપ માટે, લીવર માટે અને હૃદય માટે એકદમ બેસ્ટ છે. એબીસી જ્યુસને તો આપણે બધા જ જાણતા હોઈએ છીએ, પરંતુ રોજ બનાવીને પીવાનો આપણને કંટાળો આવતો હોય છે, એટલે આપણે પી નથી શકતા. તો એના માટે આપણે આજે જેલી બનાવીએ છીએ. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ચાલો બનાવવાની શરૂઆત કરી લઈએ. એબીસી જ્યુસ એટલે એપલ, બીટરૂટ અને કેરેટ મેં અહીં લઈ લીધું છે. સાથે મેં મોસંબી લીધી છે અને ફુદીનાના પાન પણ લીધા છે. મોસંબીની જગ્યા પર તમે સંતરા લઈ શકો છો, એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગે છે. દાડમના દાણા પણ લઈ શકો છો, પણ મારી પાસે દાડમના દાણા નથી એટલે મેં નથી લીધા. સૌથી પહેલાં આપણે ગાજરને છીણી લઈશું, ત્યારબાદ એપલને આપણે અંદરથી બિયા કાઢી લઈશું. છોણા સાથે જ લેવાનું છે. બધી જ વસ્તુને મેં ધોઈને લઈ લીધી છે. બીટરૂટનું પણ આપણે છોણું કાઢી લઈશું. બીટરૂટના આપણને ગુણો તો ખબર જ છે કે લોહી જેનું ઓછું હોય એણે બીટરૂટ ખાવું જોઈએ. હવે મોસંબીના પણ આપણે છોણા કાઢી લઈશું અને એના બિયા પણ કાઢી લેવાના છે. અને બધી જ વસ્તુને આ રીતે આપણે મોટા મોટા ટુકડામાં કટ કરી લેવાની છે. જો બધું કટ થઈ ગયું છે, હું તમને બતાવું છું. મોસંબીમાંથી આ રીતે બિયા કાઢી લઈશું અને એને આપણે નાખીશું. સાથે મેં ફુદીનાના પાનને પણ તોડીને લીધા છે. હવે એક મિક્સર બાઉલ લઈ લઈશું અને એમાં આપણે બધી જ વસ્તુ લઈ લઈશું. તમે તમારી ચોઈસ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો કોઈ પણ વસ્તુને. ફુદીનાના પાન નાખીશું અને 1 ગ્લાસ જેટલું આપણે પાણી નાખીશું. ત્યારબાદ સ્વાદ મુજબ થોડું મીઠું નાખીશું. અડધી નાની ચમચી કાળું મીઠું નાખીશું. અડધી નાની ચમચી મરીનો પાવડર નાખીશું અને 1 નાની ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું. એકદમ ચટપટો ટેસ્ટ આવે એના માટે. અને મિક્સર જારમાં આપણે એકદમ સરસ ફાઇન એની પેસ્ટ કરી લેવાની છે. બધો જ રસ નીકળી જાય એ રીતના. તમે જોઈ શકો છો સરસ પીસાઈ ગયું છે અને કલર જુઓ એકદમ સરસ આવ્યો છે. હવે જે પેનમાં આપણે એને ઉકાળવાનું છે એ પેનની ઉપર એક આપણે ગળણી મૂકી દઈશું. એમાં એક ઝીણું કપડું મૂકી દઈશું અને એમાં આપણે જે પીસેલું છે બધું લઈ લેવાનું છે. સાથે એમાં આપણે હવે મિક્સર જારમાં પણ 5 કપ જેટલું પાણી નાખીશું અને બધું જ લઈ લઈશું. કપડું મૂકવાથી એવું થશે કે એકદમ ક્લિયર જ્યુસ મળશે, સહેજ પણ એમાં કચરો નહીં આવે. અને જુઓ એકદમ આ રીતે એમાં દબાવીને બધો જ રસ આપણે કાઢી લેવાનો છે. તમે જ્યારે ગળણીમાં કાઢો ને તો એમાં તમને બહુ વાર પણ લાગે, પ્લસ ઘણું બધું અંદર જતું પણ રહે છે. આ રીતે તમે કાઢશો ને તો એકદમ પાણી જેવું ક્લિયર જ્યુસ મળશે આપણને. તમે જોઈ શકો છો. જુઓ હવે જ્યુસ કાઢ્યા બાદ જે આપણે આ વધ્યું છે એને ફેંકવાનું નથી. જુઓ એકદમ સરસ છે. એને કોઈ પણ પરાઠામાં અથવા શાકમાં પણ તમે નાખી શકો છો. એને રાખી મૂકવાનું, ફેંકવાનું નહીં. અને જુઓ એકદમ સરસ ક્લિયર જ્યુસ મળી ગયું છે. હવે આ ક્લિયર જ્યુસને આપણે ટેસ્ટ કરી લેવાનું. તમે આ સ્ટેજ પર ખાંડ નાખી શકો છો. હું ખાંડ નથી નાખતી, મને ખાંડ વગરનું જોઈએ છે અને મીઠું જ છે, કારણ કે એમાં મોસંબી છે, ગાજર છે, થોડું બીટનું તુરો ટેસ્ટ આવશે પણ સારું લાગે છે, એટલે મેં ખાંડ નથી નાખી. તમે નાખી શકો છો. હવે એમાં આપણે 2 ચમચી અગર પાવડર નાખીશું. ઓનલાઈન મળી જાય છે, દુકાનમાં પણ મળી જાય છે, ઇન્ડિયામાં તો મળી જાય છે. જો અહીંયા ના મળે એટલે કે આફ્રિકામાં, તો એની જગ્યા પર એ લોકો જે અગર સ્ટીક આવે છે ને એને વાપરી શકે છે. એને પલાળીને પછી એનો ઉપયોગ લઈ શકે છે. સરસ આપણે મિક્સ કરીને ગેસ પર મૂકી દેવાનું છે અને એને એક ઉભરો આવવા દઈશું. ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું. મીડિયમ ગેસ પર આપણે એને 1 જ મિનિટ માટે બોઇલ કરવાનું છે. અગર સરસ મિક્સ થઈ જાય અને સરસ ઉકળી જાય ત્યાં સુધી આપણે એને બોઇલ કરી લઈશું. જુઓ મિત્રો, બધું સરસ ઉકળી ગયું છે અને હવે આપણે એને અડધીથી પોણી મિનિટ માટે ઉકળવા દઈશું. જુઓ મિત્રો, 1 મિનિટ થઈ ગઈ છે અને હવે હું એને ગેસને બંધ કરી દઈશ. જુઓ, અને ગેસને બંધ કર્યા પછી આપણે એને પ્લેટફોર્મ પર લઈ લઈશું, બોર્ડ પર લઈ લઈશું અને એને આપણે થોડી વાર ઠંડુ થવા દેવાનું છે. સરસ ઠંડુ થઈ જાય, જરાક ઠંડુ થાય એટલે એમાં હવે આપણે મધ નાખીશું મીઠાશ માટે. મેં તમને કહ્યું એમ તમે ખાંડ પહેલે નાખી શકો છો અથવા આ રીતે મધ પણ નાખી શકો છો. 1 મોટી ચમચી મધ નાખીશું ને અડધા લીંબુનો રસ નાખીશું. ગેસને બંધ કર્યા પછી જ તમારે નાખવાનું છે અને એને આપણે મિક્સ કરી લઈશું. મિક્સ કરીને થોડું ઠંડુ થવા દઈશું. ઠંડુ થઈ જાય એટલે કોઈ પણ કાચના બાઉલમાં અથવા તમારી પાસે થાળી હોય એમાં તમે એને લઈ લેશો અને લીધા પછી એને કમ્પ્લીટલી ઠંડુ થઈ જાય, રૂમ ટેમ્પરેચર પર આવી જાય, ત્યારબાદ આપણે એને ફ્રીજમાં 2 કલાક માટે મૂકી દઈશું. ફ્રીજમાં મૂકવાનું છે, ફ્રીઝરમાં નથી મૂકવાનું. અને જુઓ મિત્રો, 2 કલાક થઈ ગયા છે અને જુઓ ફ્રીજમાંથી મેં એને કાઢી લીધું છે અને તમે જોઈ શકો છો એકદમ સરસ જામી ગયું છે. હવે આપણે ચપ્પુથી સાઈડને છોડાવી લઈશું અને એને આપણે થાળીમાં લઈ લઈશું.
તરત જ અનમોલ્ડ થઈ જશે અને તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ જેલી બની છે, એટલે કે જેમ બન્યા છે. અને હવે આપણે તમને જે સાઈઝના કટ જોઈએ તમે એ સાઈઝના કટ આપી શકો છો. તમે આને આજકાલ અલગ અલગ બરફના મોલ્ડ પણ મળતા હોય છે, ટ્રે પણ મળતી હોય છે, તો તમે એમાં પણ એને સેટ કરી શકો છો. અને જુઓ, કટ કર્યા પછી તમે જોઈ શકો છો, જોઈને કોઈ કહી ના શકશે કે આ એબીસી જ્યુસની જેલી છે. બાળકોને તો તમે આપશો ને તો એ તરત જ ખાઈ લેશે ને વારે વાર માંગીને ખાશે. અને જુઓ, જોવામાં પણ એકદમ સરસ લાગે છે. મેં એને સર્વ કરી લીધી છે. તમે આ જેલીને કોઈ પણ કાચની બોટલમાં ભરીને કે ડબ્બામાં ભરીને ફ્રીજમાં રાખી શકો છો. 3 થી 4 મહિના સુધી સારી રહે છે. અને સવારમાં તમે 1 થી 2 ખાઓ ને તો તમને જ્યુસનું ટોટલી પોષણ મળી રહે. તો મિત્રો, શિયાળો ચાલી રહ્યો છે તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો.